જય શ્રી કૃષ્ણ. હિંડોળા લીલામાં ઠાકોરજી આજે ટીપારો ધર્યો છે, અને ટીપારો ધર્યો છે તો જોઈ લો. દર્શન કરીને ગોપીજનો પણ આનંદિત, પ્રભુ પોતાનું મુખારવિંદ જોઈને પ્રભુ પોતે પણ આનંદિત, પશુ પક્ષી જેટલા પણ પ્રભુના દર્શન કરે છે એ લોકો પણ બધા રાજી રાજી છે. તો અહીંયા ઠાકોરજી કેવા ટીપારો તો ધર્યો, પણ પ્રભુ કેવા તો કે વરસાદ આવે છે એટલે ઠાકોરજી પણ કેવા તો કે થેઈ થેઈ નૃત્ય કરે, ટીપારો હે શિર ધરે. ટીપારો જ્યારે ધરાય તો ઠાકોરજી મલ્લકાચ ધરે છે. મલ્લકાચ એટલે શું? તો કે એમ કહેવાય કે મારામારી શીખવી, સાદી ભાષામાં મારામારી શીખવી. અને એ વખતે વધારે વસ્ત્ર પહેરાય નહીં. એટલે જોવા જઈએ તો આપણે પ્રભુ અડધી ચડ્ડી પહેરે અને એને કહેવાય મલ્લકાચ. મલ્લ લોકો જેવા કપડાં પહેરતા હોય, કુસ્તી શીખવા માટે થઈને અથવા કુસ્તી કરવા માટે થઈને એવા વસ્ત્ર જે ઠાકોરજી ધરે છે તો એને કહેવાય મલ્લકાચ. તો કીધું થેઈ થેઈ નૃત્ય કરે, ટીપારો હે શિર ધરે, મલ્લકાચ શોભા દેત ઝૂલત પિય પ્યારી. આજે ઠાકોરજી કેવા તો કે મલ્લકાચ ટીપારો અને મલ્લકાચ ધરીને ઠાકોરજી કેવા તો ઝૂલી ગયા છે. વામ ભાગ રાધે પ્યારી, બાહે જોરે પ્યારે સંગ, ગાવત હી ઊંચે સુર તાન હી સમારી. એક સખી ઝુલાવત પ્યારે પાન ખવાવત, એક સખી દર્પણ લે દિખાવત ઠાડી. રસિક પ્રીતમ છબી નિરખત, નિરખત તન મન ધન સબ ડારત હેવારી. સીધો સીધો અર્થ છે કે પ્રભુ કેવા તો કે ટીપારો ધર્યો છે, જેવો મોર નાચે છે પ્રભુ પણ કેવા તો કે આ તો વરસાદની ઋતુ છે, અને વરસાદમાં જોવા જઈએ તો કોયલનું બોલવું, દેડકાનું અવાજ કરવું, મોરનું નૃત્ય કરવું અને પપીહાનું બોલવું. તો મોર જેવો નૃત્ય કરે છે ઠાકોરજી પણ એવી જ રીતના નૃત્ય કરે છે. એટલે કીધું થેઈ થેઈ નૃત્ય કરે. ટીપારો ધર્યો છે, સાથે મલ્લકાચ પણ ધર્યા છે. તો કે મલ્લકાચ શોભા દે, અને આજે મલ્લકાચ ટીપારાના શૃંગારમાં ઠાકોરજી હિંડોળે ઝૂલી રહ્યા છે. અને સાથે કોણ તો કે વામ ભાગ રાધે પ્યારી, રાધાજી સાથે જ છે. બાહ જોરે પ્યારે સંગ, કેવી રીતના તો પ્રભુ અને રાધાજી એકબીજાના ગળામાં હાથ નાખેલો છે. અહીંયા જોવા જઈએ તો બાલ સ્વરૂપ છે. બંને સ્વરૂપો કેવા તો કે બાલ સ્વરૂપ છે. અને નાના છોકરામાં કોઈ જાતનું કામ નથી હોતું. તો અહીંયા કીધું વામ ભાગ રાધે પ્યારી, બાહે જોરે પ્યારે સંગ, ગાવત હી ઊંચે સુર. ગોપીજનો બધા કેવા તો ઊંચે ઊંચે સુરમાં ગાઈ રહ્યા છે. શું તો કે તાન હી સમારી, જોર જોરમાં ગાઈ રહ્યા છે. અને કેવું તો કે એટલું સુંદર જે ગાવાનું છે એ એક સરખી થાળી. એક સખી છે. હવે હિંડોળા લીલા છે તો એની અંદર પ્રભુને ઝુલાવે કોણ? તો આવી સીધું વર્ણન આવી ગયું કે એક સખી ઝુલાવત. એક સખી જે છે ઠાકોરજી અને રાધાજી બિરાજ્યા છે, તો એક સખી જોટા આપે છે, એક સખી ઝુલાવત પ્યારે પાન ખવાવત, અને એક સખી જે છે એ પાન ખવડાવી રહી છે, અને એક સખી દર્પણ દેખાડી રહી છે કે જો પ્રભુ તમે કેટલા સુંદર લાગો છો, હિંડોળે ઝૂલો છો. તો એક સખી દર્પણ લે દિખાવત ઠાડી. જો પ્રભુ આપ કેટલા સુંદર લાગો છો. રસિક પ્રીતમ છબી નિરખત, હરિરાયજીના દર્શન થયા છે. કેવા તો કે રસિક પ્રીતમ છબી નિરખત, નિરખત તન મન ધન સબ ડારત હેવાન. જોઈ લો, તન મન ધન વારવું એટલે શું? તો કે આપણે દર્શન કરીને સાધારણ ઓવારણા લઈએ છીએ, એને કીધું તન મન ધન વારી. અને રસિક પ્રીતમ છબી નિરખત, નિરખત તન મન ધન સબ ડારત વારી. તો સીધો અર્થ છે પ્રભુને ટીપારો ધર્યો છે અને પ્રભુ મોરની જેમ નૃત્ય કરી રહ્યા છે. પાછી મળીએ એના પછીના કીર્તનમાં. જય શ્રી કૃષ્ણ.